सीता स्थिता आचार्य शासन सुपाठका मुनिवरा मंगलम पद्मजीताभ्या मंगलम कनको गुरु मंगलम सूर्य देवेंद्र कला દિવસ થી આજે ત્રીજો દિવસ બરોબર ને? ત્રીજા દિવસે એવું લાગે છે ખરેખર આજે કઈક આમ પેલું આમ બીજ વાગે ને એટલે પેલું વૃક્ષ ઉગતું જાય એમ આજે કઈક સંખ્યા છે ને ધીરે 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 વૃદ્ધિ થતી લાગે છે. શું વાત છે? વારે વાહ! આજે કઈક વગરતી બંધ બની રહે એના માટેના 4 ઉપાયની વાત આપણે ચાલુ છે. કેટલા ઉપાયની વાત ચાલે છે? 4 ઉપાય. નંબર 1 પ્રેમ. વારે વાહ ગુરુવારે સાહેબ, આમને તો પ્રવચન બધું યાદ રહી જાય એવું છે. મેં પોપટભાઈ નામ જે છે ને એ અહીંયા કચ્છમાં આવ્યા પછી અમે સાંભળ્યું હતું, પણ અહીંયા તો બધા પોપટ છે. એક વાર બોલીએ બધું યાદ રહી જાય એવી રીતે ઢીકડામાં આમ ને આમ થયું. અરે પણ તારા આત્માનું શું? પણ એમાં શું મળ્યો? કઈ નહીં, બસ હાથ ખંખેરવાનું અને ઉભા. બીજા નંબરની અંદર પહેલા નંબરની અંદર પંચાયત વાળા જોવા મળે, તો બીજા નંબરની અંદર પાના વાળા જોવા મળે. હા આયા છે તારે સારું અહીંયા બેસવા દે આપણને. હવે શરમ આવે છે, શરમ. ગઈકાલે ખરેખર એની વ્યાખ્યાન પૂરું થતું હતું, ઉપાસણીમાં જતો હતો ને કાકા કે સાહેબ હવે અહીંયા અમને પાના રમવાની પણ શરમ આવે છે. તમે અમારો કદાચ ફોટો પાડી દો, અમે કાલે પાછા વ્યાખ્યાનમાં રહી જાઓ. ફલાણા કાકા રમતા હતા એટલે હવે અમને રમવામાં પણ શરમ આવે છે. હું તો કઉ છું બહુ સારું. પાપ કરતી વખતે જો શરમ આવે ને એ અતિ ઉત્તમ કહેવાય. તમારામાં ખૂબ જબરદસ્ત ગુણો છે, માટે આવું બધું છોડો છો અને આનંદ આવે છે. ખરેખર અમુકને પંચાયતની અંદર પ્રેમ હોય, અમુકની અંદર પાનાની અંદર પ્રેમ હોય, અમુકને ખરેખર એમ કહેવાય કે ખરેખર પ્રવચનની અંદર પ્રેમ હોય. હું તમને પૂછું, ઓસવાલ નગરના ભાઈઓને આ ત્રણમાંથી સૌથી વધારે પ્રેમ કોમાં કે શેમાં છે? તો કહી શકાય કે ખરેખર પંચાયત છૂટી ગઈ છે, પાના છૂટી ગયા છે અને પ્રવચનમાં પોતે પધારી ગયેલા છે. ખરેખર આવું તો ખરેખર એ શહેરોની અંદર પણ જોવા નથી મળતું. એવું જોવા જો મળતું હોય તો એ આપણા આધોઈની અંદર જોવા મળતું હોય. ખૂબ જ સરસ છે. પરમાત્મામાં પણ પ્રવચન ને પરમાત્મા જબરદસ્ત છે. બંનેની જબરદસ્ત પૂજા કરવાની બતાવેલું છે શાસ્ત્રકાર ભગવંતોએ. તમે પરમાત્માની પૂજા કરો, ખૂબ જ સરસ મજાની છે, પણ જો આ પ્રવચન જો મિસ કરી કાઢો ને બહુ મોટી આ સાધના લાગે એમ કીધેલું છે શાસ્ત્રકાર ભગવંતે વાત કરેલી છે. પ્રવચન એક જાતની પૂજા છે. જેમ ભગવાન પાસે જઈએ અને કેટલા અંગે પૂજા કરવાની હોય? ટોટલ 9. કેટલા તિલક થવા જોઈએ? 9 અંગે પૂજા કરવી જોઈએ. એ તો બરોબર, એ તો માની લીધું, બરોબર, તમારી સાચી વાત છે. પણ અંગ મતલબ આ અંગ, આ અંગ, આ અંગ, આ અંગ, આવી રીતે ટોટલ કેટલા અંગ થાય? 13 થાય. અચ્છા બરોબર છે 13. મેં તો મને તો એમ હતું, હું પૂછું છું ખરો પણ ખબર આવતી હોય ઘણાને, પણ અહીંયા તો જવાબ પડે છે. સાચું છે. ખરેખર તમે જાગતા છો અને જગાડવા વાળા છો. હા 13 અંગે પૂજા કરો, બરોબર છે. 9 અંગે 13 તિલક થાય છે, બરોબર છે, સાચી વાત છે. એ પૂજા પરમાત્માની પૂજા કરતા કરતા આનંદ આવે. મારે ભગવાનની પૂજા થઈ, મારે પરમાત્માનો અભિષેક થયો, બરોબર છે. પણ આ પ્રવચન પણ એક જાતની જબરદસ્ત ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પૂજા છે. પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ ઘણી વખત જયારે ચાતુર્માસનો પ્રવેશ હોય ત્યારે ચાતુર્માસના પ્રવેશની અંદર પોતે વાત કરતા હતા. કઈ વાત કરતા હતા? તમે આજે હવે અમારા ચાતુર્માસનો પ્રવેશ કરાવો છો, પણ સાથે સાથે અહીંયાથી બેઠેલામાંથી તમામ એવા વ્યક્તિઓ હશે
જે રોજ જે દેરાસર જવા વાળા હશે, પણ દેરાસરમાં ગયા પછી ઉપાશ્રયમાં જઈ અને ગુરુ ભગવતને વંદન કરવા વાળા કેટલા? અને તે વખતે આવી વાત પોતે આચાર્ય ભગવાન જયગોસ્વામી મહારાજ સાહેબ ગચ્છાદી પોતે બોલતા હતા. મતલબ કે પ્રવેશના દિવસે વાત કરતા હતા. એટલે એનું વજન કેટલું પડે, બસ આપણી જાતને આપણે પણ પૂછી લેવાનું છે. મારા સંઘની અંદર ગુરુ ભગવંતને મેં બોલાયા છે, આપણે બધાએ બોલાયા છે. માત્ર ટ્રસ્ટી ગણે બોલાયા એવું નથી, એમની જવાબદારી નથી, આપણી બધાની જવાબદારી છે કે આપણને ગુરુ ભગવંત પધારે અને આપણા પ્રવચન, આ પરમાત્માના મીઠા મીઠા વચનો આપણને એનું પાન કરવા મળે છે. બહુ પુણ્ય ઉપાર્જન કરેલું હોય ત્યારે આપણને આવું જોવા મળતું હોય. ગુરુ કે ઘણી વખત તમે એવું લક્ષ્ય રાખો, સમાધિ રાખો, તમે સમાધિની અત્યારથી તૈયારી કરી કાઢો, જેથી વખતે આપણે જયારે છેલ્લો શ્વાસ જયારે ચાલતું હશે ને ત્યારે આપણું મન એ ધર્મની અંદર રહેશે. ધર્મની અંદર રાખવું કેવી રીતે? તો બસ આવી રીતે પ્રવચનમાં આપણે આવેલા હઈશું ને ત્યારે આપણું મન એ ખરેખર એ સાતાને સમાધિની અંદર રહેશે. નહીંતર હાઈવો સખત થતું હોય. આજે જોઈ શકાય પ્લેનની અંદર 243 લોકો પોતે એ પરલોક ગયા. આ 243 જયારે પોતે ગયેલા છે ને પછી એ લોકોના સમાચાર, એ લોકોના પોતે બોડીની અંદર માત્ર હાડકા ભરેલા જોવા મળે છે. કેટલી જબરદસ્ત વેદના ભરે, કેટલી અગ્નિ લાગેલી હશે ને કેવી રીતે પોતાનું મૃત્યુ પામેલા હશે, કેટલું પણ થયેલું હશે, એ લોકોની વેદના કેટલી હશે. એ લોકોની સમાધિ આપવા વાળું તે વખતે કોણ? હું તમને પૂછું, કોણ નવકાર મંત્ર સંભળાવવાનો હશે? એ પ્લેનની અંદર જયારે આવી રીતે ક્રેશ થયું, અથડાયું, તે વખતની પરિસ્થિતિ શું, કયો ધર્મ જ્યારે આવ્યું? તો બસ આપણે કંઈક અહીંયા ભણેલું હશે ને તો તે વખતે ચોક્કસ આપણું પુણ્ય એ વખતનું કામ આવતું હશે અને કંઈક મોટો લાભ થશે. અહીંયા જે બેઠેલા છો તમામને મારે પીડું આપવું કેવું છે આજે ખાસ તમે આજે ખૂબ જ સરસ સારી સંખ્યાની અંદર આજે મને જોવા મળે છે. વિમલનાથ આપણા બધાનો ઉપકારી વિમલનાથ દાદાનો અચિંત્ય પ્રભાવ, પુણ્ય પ્રભાવ અને એના જ પુણ્ય પ્રભાવ આજે સારી સંખ્યા જોવા મળે છે. બસ આનાથી પણ સવાય એક ઘરના એક વ્યક્તિઓ, દરેક વ્યક્તિઓએ, ઘરના તમામ વ્યક્તિઓએ બધાએ પ્રવચનમાં નિયમિત પોતે પધારવાનું. ગઈકાલે મને સમાચાર મળ્યા, એમના બાપાએ મને સમાચાર આપ્યા, પ્રવચન પૂરું થતું હતું, અમે જતા હતા સાથે અને વાત કરી, સાહેબ કે અહીંયા વધારે સારી સંખ્યા પ્રવચનમાં લોકો આવે એટલે અમે શું રાખેલી છે? રિક્ષા રાખેલી છે, જેથી કરીને લોકો આવે. ખૂબ અનુમોદના કહેવાય કે કોઈક વ્યક્તિ પ્રવચનની અંદર આવે અને આયા પછી એ પ્રવચન સાંભળે અને સાંભળ્યા પછી જીવનની અંદર જે પણ પરિવર્તન કરશે એના પુણ્યનું ઉપાર્જન કોને મળશે? જેમને આવી રીતના નક્કી કર્યું અને આવી રીતના તૈયારી કરી એને લાભ મળે. હું કહું છું અત્યારે અમે અહીંયા ઓસવાલનગર છે, પ્રવેશના વખતે અમે સાઉનગર ચાતુર્માસ કરવા માટે જઈશું, પણ પછી એવી રીતે આપણે તો ખરીને દાદા કે આપણે પછી સાઉનગર પધારવાનું. વિગત કે મહારાજ અહીંયા હો ત્યારે અમે આવીશું, ત્યાં જાઓ એટલે અમને બહુ દૂર પડે, પણ એ વખતની પણ આવશો ખરા ને દાદા? એ વખતે નિયમિત પધારજો. આજે આમ જોઈ શકાય છે કે બહારથી ત્યાંથી સાઉનગરથી રિક્ષા આવે છે, પણ સાથે આજુબાજુ જે પણ હોય, આટલા જૈન હોય, જે પણ જૈન હોય, સ્થાનકવાસી હોય, જે પણ હોય, દરેકને પ્રવચનના આમંત્રણ તમે આપો. અજૈનોને પણ હું તો કઉ છું આમંત્રણ આપો. એક અહીંયા આવશે, મારે કોઈ પણ ધર્મના, કોઈ પણ ભગવાનની અમારા પ્રવચનની અંદર જ્યાં સુધી અમે અહીંયા છીએ ત્યાં સુધી કોઈ પણ ધર્મની અમે નિંદા કરી, કોઈ પણ વ્યક્તિની અમારા મુખેથી, કોઈ પણ મહાત્માના મુખેથી નિંદાની વાત ક્યારે પણ નહીં આવે. કોઈ પણ જીવની, કોઈ પણ ભગવાનની નિંદાની વાત અમારા કોઈ પણ ગુરુ ભગવાનના મુખેથી ક્યારેય નહીં આવે. બસ આપણે આરાધના કરો. પરિવારની અંદર શું રહે, કેમ ધર્મ ધ્યાન કરવાનું એ જ વાતો આવશે. માટે કહું છું આ પ્રવચન એક જાતની પૂજા છે. તો આવો સરસ મજાની પરમાત્માની તો પૂજા કરીએ. હર શ્રી વિમલનાથાય નમો નમઃ. ઓમ નમો ભગવતે શ્રી વિમલનાથાય. વિમલનાથાય પ્રભુ વિમલનાથાય. ઓમ નમો ભગવતે શ્રી વિમલનાથાય. વિમલનાથાય પ્રભુ વિમલનાથાય.
ઓમ હ્રીમ શ્રી વિમલનાથાય નમો નમઃ. 108 વખત હું જાપ કરીશ. બોલવાનું તો એનું આપણે એક નોકરવલી આજના દિવસની અંદર આપણે ગણવાની ને આજનો નિયમ કેમ ગણવાનો? કારણ કે આજે મારા વિમલનાથ ભગવાનનો કલ્યાણક મોક્ષ કલ્યાણક છે, માટે બધા આજે કરશો. ઓહો ધારણા વિગ્રમ પચકાય અનત્રામોગેણમ સહસ્રાગરેણમ મહત્રાગરેણમ સ્વસમયત્યાગરેણમ ભોસ્તે શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક. આજ રે ગુરુવાણી સુણતા ગુરુ મહારાજ આધોઈમાં બિરાજે વાણીથી મેઘ સમગાજે વાણીથી મેઘ સમગાજે સુંદર અતિશયથી જે છાજે અંતર વેરી ના દિલ ભાજે ભવિજન જે રોજ આપે શ્રી વિમલનાથ સ્વામી ભગવાન કી જય. કચ્છ વાગડ દેશો તારક અધ્યાત્મ કી પરમ પૂજ્ય આચાર્ય ભગત શ્રી છે કલાપણુસિંહ સાહેબના ચરણમાં કોટી કોટી વંદન. મધુર ભાષી પરમ પૂજ્ય આચાર્ય ભગત શ્રી છે કલાપ્રભુસિંહ સાહેબના ચરણમાં કોટી કોટી વંદન. વર્તમાન કચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગત શ્રી છે કલા કલ્પતસિંહ સાહેબના ચરણમાં કોટી કોટી વંદન. પરમ સપ્તાધારી પરમ પૂજ્ય આચાર્ય ભગત શ્રી છે અનંત યશ્રી મારા સાહેબ ચરણના કોટી કોટી વંદન. પરમ પૂજ્ય ઉપાધ્યાય પ્રવર અનંત જ્ઞાન મારા સાહેબ ચરણના કોટી કોટી વંદન. સાધુ વંદન કોટી કોટી વંદન. સકલ સ્વામી ભગવાનનો મોક્ષ કલ્યાણક દિવસ છે, તો સવારે દેરાસરની અંદર પરમાત્મા ઉપર અભિષેક સક્ત કરાવ્યું, એમાં સારી રીતે હાજરી હતી, જેઓને બહુ આનંદ થયો. અને આપણે જોગાનું આજે આપણને મહાત્માનો લાભ મળ્યો છે, આપણે ખૂબ નસીબદારી ગણાવી. આજની વ્યાખ્યાની અંદર જેમણે પ્રભાવના ભાગશાળી લખે છે એના હું નામ સંભળાવું છું. 50 રૂપિયા પુષ્પનાકરના આયોજક ભાઈઓ તરફથી, 10 રૂપિયા રત્નાબેન મેરસિંહ નરસિંહ છેડા, 10 રૂપિયા નવલબેન નેણસિંહ ગેલા સત્રા, 10 રૂપિયા નવલબેન કેતસિંહ શાહ, 10 રૂપિયા રામુબેન ટોકરસિંહ સત્રા, 10 રૂપિયા વેલુબેન રવજી કલ્યાણજી ગિંદ્રા. ટોટલ 100 રૂપિયાની પ્રભાવના છે. લાભ આપવા વિનંતી છે.